વાત કરીશું શહેર શહેર રફતારનો કહેર તેની વાત કરીશું ગાંધીનગરથી સમાચાર ગાંધીનગરમાં નિર્દોષનો ભોગ લેનાર બેફામ કાર ચાલકની પોલીસે ધરપકડ કરી છે। બાઇક પર જઈ રહેલા વૃદ્ધને કાર ચાલકે ટક્કર મારી હતી, જીવલેણ ટક્કર મારી હતી। આરોપી કાર ચાલક વત્સલ કારિયાની ધરપકડ કરવામાં આવી રહી છે। ધરપકડ કરાઈ છે તેની આરોપી મૂળ રાજકોટનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। રાજકોટથી ગાંધીનગર પરિવારના સભ્યોને મળવા આવ્યો હતો આરોપી અને ત્યારે જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ કાકાએ મંદિર જઈને આવતા હતા, લગભગ સવારમાં 7, સવા 7નો ટાઈમ હતો। કાકાએ નોર્મલ સ્પીડમાં રોડ ક્રોસ કરતા હતા, તો કાકાએ જે જોયો એ પ્રમાણે વ્હીકલ દેખાણો નહીં, કાકા રોડ ક્રોસ કરતા હતા બરોબર। એ ભાઈએ લગભગ ઓવર સ્પીડ હતી, લગભગ નહીં ઓવર સ્પીડ જ હતી, એટલી બધી ઓવર સ્પીડ હતી કે કાકાને ઉડાડ્યા ત્યારે એની 60 થી 70 ફૂટ દૂર એની એક્ટિવા ગઈ છે। અત્યારે પણ ત્યાં ઊભી છે, તમે ચેક કરી શકો છો કે કેટલા ફૂટનો ડિસ્ટન્સ છે। અહીંયાથી એક્ટિવા ઉડાડી ત્યાં ગઈ અને કાકા 30 ફૂટ દૂર ગયા અને જગ્યા ઉપર એમનો અકસ્માત થઈ ગયો। આ કાકાએ મંદિર જઈને આવતા હતા, લગભગ સવારમાં 7, સવા 7નો ટાઈમ હતો। કાકાએ નોર્મલ સ્પીડમાં રોડ ક્રોસ કરતા હતા, તો કાકાએ જે જોયો એ પ્રમાણે વ્હીકલ દેખાણો નહીં, કાકા રોડ ક્રોસ કરતા હતા બરોબર। એ ભાઈએ લગભગ ઓવર સ્પીડ હતી, લગભગ નહીં ઓવર સ્પીડ જ હતી, એટલી બધી ઓવર સ્પીડ હતી કે કાકાને ઉડાડ્યા ત્યારે એની 60 થી 70 ફૂટ દૂર એની એક્ટિવા ગઈ છે। અત્યારે પણ ત્યાં ઊભી છે, તમે ચેક કરી શકો છો કે કેટલા ફૂટનો ડિસ્ટન્સ છે। અહીંયાથી એક્ટિવા ઉડાડી ત્યાં ગઈ અને કાકા 30 ફૂટ દૂર ગયા અને જગ્યા ઉપર એમનો અકસ્માત થઈ ગયો। સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારીમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। કાર ચાલકે અચાનક એક્સિલેટર દબાવી દેતા અકસ્માત સર્જ્યો। જલાલપુર ભવાની મંદિર પાસેની આ ઘટના છે। પાર્ક કરેલી એક્ટિવાને કાર ચાલકે ટક્કર મારી। ભૂલથી એક્સિલેટર દબાવતા કાર ચાલી ઉઠી અને અચાનક જ પાર્ક એક્ટિવાને તેને ટક્કર મારી અને આ અકસ્માત સર્જાયો છે। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો જલાલપુર ભવાની મંદિર પાસેની આ ઘટના છે, જેના સીસીટીવી હાલ આપ દ્રશ્યો જે છે સ્ક્રીન પર જોઈ શકો છો। રાહદારીઓના શ્વાસ આ ઘટના બાદ અદ્ધર થઈ ગયા। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, આ ઘટનાને લઈને શું અપડેટ્સ? જી, અગાઉ પણ આવી ઘટના બની હતી। ગણદેવી વિસ્તારમાં એક કાર ચાલક એક બાળકને કારની નીચે મૂકી દીધો હતો, પરંતુ સદનસીબે એનો બચાવ થયો હતો। પરંતુ અલગ અલગ કિસ્સાઓ નવસારી શહેર અને જિલ્લામાં બની ગયા છે। ત્યારે જલાલપુર વિસ્તારમાં આવેલું ભવાની મંદિર પાસે એક કાર ચાલકે પોતાના સ્ટીયરિંગ અને એક્સિલેટર પર કાબુ ગુમાવ્યો હતો ને એક્ટિવાને કચરઘાણ કરી દીધી છે, જેને લઈને પોલીસ સતત કાર ચાલક પર તપાસ શરૂ થઈ છે। કાર ચાલકનો નંબર મેળવવામાં આવ્યો છે અને તમામ જે કઈ કાર ચાલક છે એના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ રહી છે। જી રાકેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજ્યમાં બેફામ કાર ચલાવતા કાર ચાલકોએ કાળો કેર વર્તાવ્યો છે। રાજ્યમાં 3 એવી ઘટના બની છે જેને લીધે 2 લોકોના જીવ ગયા છે। એક ઘટનામાં વાહનને નુકસાન પહોંચ્યું છે। ગાંધીનગરમાં BMW લઈને આવતા કાર ચાલકે એક્ટિવા પર આવતા વૃદ્ધને અડફેટે લીધા, જેમાં વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું। સુરતના માંગરોળમાં પણ કાર ચાલકે રોડ પર સૂતેલી મહિલા પર કાર ચડાવી દીધી। 70 વર્ષીય મહિલાનું પણ ઘટના સ્થળે મોત નીપજ્યું। નવસારીની વાત કરીએ તો ત્યાં પણ કાર ચાલકે સ્કૂટરને અડફેટે લીધું અને આ સમગ્ર ઘટનાઓના સીસીટીવી પણ સામે આવ્યા, જે હાલ આપ સ્ક્રીન પર જોઈ શકો છો। ગાંધીનગરમાં પણ કાર ચાલકનો આતંક જોવા મળ્યો, સુરતમાં પણ અને નવસારીમાં પણ।